આજના સમયમાં બેકરીની પ્રોડક્ટની માંગ વધી છે, તો તેમની સામે બેકરીના શોપમાં પણ વધારો થયો છે. દરેક બેકરીની શોપની બેકરી પ્રોડક્ટ અલગ અલગ સ્વાદ હોય છે. પોરબંદરમાં છેલ્લા 45 વર્ષથી બેકરીના વ્યવસાય સાથે જોડાયેલા ગુહેલ પરિવાર દ્વારા સંચાલિત બેકરીમાં બ્રેડ, ટોસ, ખારી અને પફ સહિતની વસ્તુઓ બનાવવામાં આવે છે. તેમાં સેન્ડવિચની બ્રેડ માખણ જેવી મુલાયમ બનાવવામાં આવે છે. પોરબંદરમાં બેકરીના પ્રોડક્ટમાં જગદીપ બેકરીની આગવી ઓળખ છે. બેકરીની એક વિશેષતા એ છે કે તેઓ સેન્ડવિચ માટેની ખાસ બ્રેડ બનાવે છે. તે પણ માખણ જેવી મુલાયમ અને વાસી બ્રેડનું વહેંચાણ કરતા નથી. 7 વાગે બેડનો લોટ બંધાય છે બ્રેડનો, એટલે સવારે 7 વાગે બંધાય લગભગ 1.5 કલાક પછી એનો આઠો આવે, પછી એને પાછું બાઇન્ડિંગ કરવું પડે. બાઇન્ડિંગ કરી અને પાછું 1.5 કલાક રાખવાનું છે. રાખી 1.5 કલાક પછી ભઠ્ઠીમાં જાય છે. 1 કલાક ભઠ્ઠામાં રહે છે. 1 કલાક રાખીએ, 2 કલાક 3 કલાક ઠંડી પડે અને પછી બ્રેડ કટિંગ થાય છે. એવી જ રીતે બન્સ પાઉં છે, એ પણ એ રીતે 3 કલાકે આઠું આવે, 1.5 કલાક ભઠ્ઠામાં રાખવું પડે અને પાછું એનું કટિંગ કરીએ. અમારી પાસે લગભગ ક્વોલિટીમાં બ્રેડ, બન્સ, ટોસ્ટ, ખારી, પફ્સ, બિસ્કિટ, કેક, એગલેસ કેક એ વ્યવસ્થિત એવરીડે ફ્રેશ. અમારું પહેલું સાયન્સ છે 1977થી હતું અને પછી 1923થી સ્ટાર્ટ પાછું ડિવાઇડિંગ કર્યું. આજે અમારી ત્રીજી પેઢી આ વસ્તુમાં છે. એક અમારા બાપુજીના કાકા હતા, એ લગભગ કોઈક લુવાણા ભાઈ હતા, એની સાથે કામ કરેલું હતું. વિનોદ બેકરીવાળા છે એને બધા સાથે હતા. બીજે જગદીપ બેકરી અમારા પહેલાં પણ સાથે બેકરી નામ હતું, જગદીપ બેકરી થઈ. અને એ પછી અમારા બાપુજીના કાકા અને મોટા બાપાને સાથે કામ કર્યું. એ ડેથ થઈ ગયા પછી અમે 6 ભાઈઓ છે. 6 ભાઈઓ સાથે રહીને કામ કરીએ છીએ અત્યારે. એ ભાઈ દુકાન ઉપર, ચા ભાઈઓ અહીંયા આવે છે. 2 વ્યક્તિ માણસો છે અમારા અહીંયા, બધા બધી લોકો છે. કામ બહારના કોઈ છે નહીં. માંગ હોય એ કારણે એવડી ફ્રેશ, નો કેમિકલ્સ જે કેલ્શિયમ પાવડર એવું બધું આવે છે, પણ જે હાઈ પાવર કે નાખે છે બધું અમે નાખતા નથી. વસ્તુ થોડોક આઠવાડામાં વાર લાગે છે એકચ્યુઅલી, જેથી બીજા નંબરમાં કે વાસી બ્રેડ આપતા નથી કોઈ. ત્રીજા નંબરમાં કે મારી જે ફંગસ કે પડતી 4 દિવસ બ્રેડ મારી તાજી રહી છે હંમેશા. ફ્રીજમાં રાખો તો 8 દિવસ સુધી કંઈ વાંધો આવતો નથી. એમ એ રીતે ટોસ્ટ પણ અઠવાડિયે 15 દિવસ, મહિનો દિવસ ચાલે છે. બહાર કોઈ લઈ જાય છે ખાડી આ તે 1.5-2 મહિના સુધી કંઈ ફરિયાદ નથી. જેવી રીતે કલકત્તા જાય છે, અહીંથી રાજકોટ, પેલું દુબઈ, અમેરિકા, લંડન, એ લોકો બધા લઈ જાય છે કસ્ટમર્સ. રોજ રોજ બનાવેલી બ્રેડનું વહેંચાણ કરે છે. જે દિવસે બ્રેડના પેકેટ વધે તેનું વહેંચાણ કરતા નથી, જેને કારણે લોકો અહીંથી બ્રેડ લેવાનું પસંદ કરે છે. સેન્ડવિચ અને મસાલા બ્રેડની દુકાન અને લારી ચલાવતા મોટાભાગના લોકો અહીં બ્રેડની ખરીદી કરે છે. તો ટોસ, પફ અને ખારીની પણ એવી જ માંગ જોવા મળી રહી છે. જયદીપ બેકરીની દરેક પ્રોડક્ટ સારી ક્વોલિટીની બનાવવામાં આવે છે, જેને કારણે અહીં સાંજના સમયે બ્રેડ, ટોસ્ટ, ખારી અને પફ સહિતની વસ્તુ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળે છે.